અને આ તરફ રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ સામે પણ મનપા તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે। શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે 1 વર્ષ સુધી દરરોજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મેયર નેહલ શુક્લે જણાવ્યું છે। કાયદાનો ભંગ કરનારાઓ સામે સ્થળ પર જ દંડ અને એકમ સીલ કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરાશે। આ ઝુંબેશ માટે 8 વિશેષ ટીમો બનાવી અને 3 અલગ અલગ કેટેગરીમાં તપાસ યોજાશે। અને આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરાત કરી દીધી છે કે રાજકોટમાં પોતાની નવી ફૂડ ટેસ્ટ લેબ બનાવવામાં આવશે। વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી લીધો છે અને હવે ભેળસેળને અટકાવવા માટે નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ। એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે। અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે। સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે।